વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇંગ્લિશના નવા ટોપિકની સાથે મળ્યા છીએ. હું મોસીના ટીચર આજે તમને ધોરણ 9ના એક ટોપિકની વાત કરીશ. મિત્રો, આપણો આ ટોપિક એકચ્યુઅલી કન્ટિન્યુ છે. આપણે અત્યારે ધોરણ 9માં યુનિટ નંબર 8ની વાત કરી રહ્યા છીએ. યુનિટ નંબર 8માં આપણે એક પાર્ટ જોઈ લીધો છે. આ યુનિટનું નામ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ. ઇન્ડિયન ફાઇટર પાયલટના જીવનનો એક દિવસ. એ આપણે અત્યારે એમની લાઈફ કેટલી મુશ્કેલ છે, કેટલી કોમ્પ્લિકેટેડ છે, એ લોકો કેટલા રિસ્કની સાથે જીવે છે અને એમનો જીવન કેટલો બિઝી શેડ્યુલ છે, એ વસ્તુ આપણે આ યુનિટમાં જોવાની છે. મિત્રો, આપણે સ્ટાર્ટિંગ કરી હતી તો એ વખતે જોયું હતું કે સવારના 5 વાગ્યાનો ટાઈમ બતાવે છે અને KS સુરેશ, એને આપણે કુકી કહીએ છીએ, જે આપણા કમાન્ડ ઓફિસર છે, જે ફાઇટર પાયલટ છે, એ સવારે 5 વાગે તો પોતાની ઓફિસ સુધી પહોંચી ગયા છે અને ત્યાંથી એ પ્લાન કરે છે. એમને કોઈ મિશન સોંપવામાં આવ્યું છે, એક પ્રેક્ટિસ છે આ, અને એમની સાથે બીજા એક વ્યક્તિ વિંગમેન જે છે, ત્યાગી એમનું નામ છે, એ એમની સાથે જોડાયેલા છે. હવે બંને જે છે એ પ્લાન કરે છે. પહેલાં તો બધી જ વસ્તુઓ, એટમોસ્ફિયર કેવો છે, કેવા પ્રકારનો ડિસ્ટર્બન્સ છે, એર ડિસ્ટર્બન્સ છે, ક્લાઉડ છે, બધું જ ડિસાઇડ કર્યા પછી એ ફ્લાઇટ સુધી પહોંચે છે. જ્યાં ફ્લાઇટ પડી છે, જ્યાં પ્લેન પડ્યું છે, જે MiG-21 એમને લઈને ઉડવાનું છે, એ MiG-21 જે છે એની બધી જ વસ્તુઓને ચેકઆઉટ કરવામાં આવે છે. એનો જે સર્ટિફિકેટ છે કે એક પરફેક્ટ છે, એ સુરક્ષિત છે, એ ચેક કર્યા પછી જ એ અંદર બેસે છે. બધી વસ્તુઓ ચેક કર્યા પછી હવે નાવ હી બિગિન ટુ ટેક્સી. હવે ટેક્સી એટલે પહેલાં આપણે રસ્તામાં નીકળીએ, ખાસ કરીને મૂવીઝમાં કે બોમ્બે કે એવા વિસ્તારમાં ટેક્સી કહો એટલે કોઈ ગાડી આવીને રોકાઈ જાય, એવા પ્રકારની ટેક્સીની વાત નથી કરતા. અહીંયા આપણે જે વાત કરવાની છે કે આ જે છે રનવે ઉપર, કોઈ પણ પ્લેન હોય તો રનવે પર જતાં પહેલાં રનવે પર દોડે છે. હવામાં ઉડતા પહેલાં રનવે પર પૂરેપૂરી સ્પીડની સાથે એને દોડાવવામાં આવે છે અને ત્યાર પછી જે સ્પીડ કવર કરી શકે છે અને હવામાં ટેક ઓફ કરે છે. બસ સેમ વે છે. બંને જે છે હવે રનવે પર પોતાના પ્લેન જે છે એ દોડાવી રહ્યા છે. કુકીઝ આપણા જે કમાન્ડર છે એમની સાથે સાથે ત્યાગી જે છે વિંગમેન, એ પણ બીજા MiG-21માં એમની સાથે જોડાય છે. વિદ્યાર્થી મિત્રો, સિંગલ સીટર ફાઇટર પ્લેન છે. એક જ વ્યક્તિ બેસી શકે છે, એટલે 2 ફાઇટર પ્લેન ઉડી રહ્યા છે. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ કરે છે અને 2 પાયલટ્સ એક્સિલરેટ ધ રનવે, અને રનવે ઉપર ફૂલ સ્પીડમાં પ્લેનને દોડાવે છે. ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ. એ એટલા નજીકથી દોડે છે કે એમના જે વિંગ્સ છે, એટલે એમને જે પ્લેનમાં બેઠા છે એ પ્લેનના વિંગ્સ જે છે બિલકુલ આટલા સેન્ટીમીટર જ દૂર રહ્યા છે. They lift off at 360 km/h and soon climb up and get 950 km/h. જો હવે આમની સ્પીડ જુઓ તમે, જમીન પર છે એટલે 360 કિલોમીટર છે, અને જેવું ક્લાઇમ્બ અપ એટલે કે હવામાં ઉડે છે તો એમની સ્પીડ, કેમ કે જમીનમાં જે ઘર્ષણ લાગતો હોય એ ઘર્ષણ તો ઓછો થઈ જાય છે અને 950 km/h સ્પીડ પકડી લે છે. ઇટ ઇઝ 6:45 AM. હવે આપણે સવારના 5 વાગ્યાથી શરૂઆત કરી છે. 6:45 એટલે 6:45 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. 15 minutes before the target time on target. 7 વાગ્યા એમનો ટાર્ગેટનો ટાઈમ છે, એટલે એનાથી 15 જ મિનિટે દૂર છે. તમે અહીંયા જોઈ શકો છો પિક્ચરમાં, હવામાં ઉડતો જે છે એમાં એક ફાઇટર પાયલટ જોઈ શકો છો, અને કેટલું બધું હેલ્મેટ એન્ડ ઓક્સિજન માસ્ક એન્ડ ઘણું બધું હાથ, પગ, કાન અને મોઢા પર બધી વસ્તુઓ લાગેલી છે. એમના સેફટી માટે છે અને કામ માટે છે. એ ફક્ત પ્લેન ઉડાવવાનું કામ નથી કરતા, બટ સાથે સાથે
કઈ જગ્યાએ કયા પ્રકારનું વોચ કરવાનું છે, કઈ જગ્યાએ એમને બમ રિલીઝ કરવાના છે, કયો ટાર્ગેટ છે, ક્યાંથી એનિમી આવે છે, એ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. આપણે જોયો ટાઈમ કેટલો થઈ ગયો છે 6:45, 15 મિનિટ દૂર છે હજી પોતાના ટાર્ગેટથી. અને આ બંને જે છે એ પોતાના મિગને એટલે MiG-21ને લઈને પોતાના પ્લેનને લઈને બિલકુલ સ્પીડથી હવામાં ઉડી રહ્યા છે. એટ 6:55 એટલે બીજી 10 મિનિટમાં દે રીચ ધેર ફર્સ્ટ ચેક પોઈન્ટ. પહેલો જે ચેક પોઈન્ટ છે, ચેક પોઈન્ટ એટલે એટલા વાગ્યા સુધી ત્યાં પહોંચી જવું જ પડે તો જે લોકો એમનો જે ટાર્ગેટ છે, એમનો જે એમ છે ત્યાં ઓન ટાઈમ પહોંચી શકશે. અ વિલેજ નેમ મિથલ ડાઉન ઓન ધ અર્થ. જમીનનો એક ગામ છે એની ઉપર પહોંચી ગયા છે. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ એઝ દે રાઇઝ અપ ટુ 450 મીટર્સ. એમને જે ટાઈમ આપેલું છે એની સાથે મેચ કરે છે. હવે 450 મીટર ઉપર છે. ત્યાગીઝ પ્લેન્સ રોક્સ વાયલેન્ટલી ડ્યુ ટુ એર બમ્પ્સ. A bit bumpy here, says ત્યાગી on radio. પહેલાં જ કીધેલું. હવામાન ખાતાના જે ઓફિસરે એમને સૂચના આપી હતી, જે એટમોસ્ફિયરની જાણકારી આપી હતી, એમાં એમણે પહેલાં જ કીધું છે કે એર ડિસ્ટર્બન્સ છે. હવે એ એર ડિસ્ટર્બન્સને કારણે એમનું આખું જે પ્લેન છે, ત્યાગીનું પ્લેન છે, રોક એટલે ધ્રુજે છે એક પ્રકારનું. અને એ શું કહે છે, અ બિટ બમ્પી હિયર, અહીંયા થોડુંક બમ્પી છે. તો ત્યાગી શું કહે છે રેડિયોમાં, એટલે એકબીજાની સાથે વાત કરી રહ્યા છે. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. એવું લાગે છે કે બોમ્બ નીચે જાય એની પહેલાં આપણો નાસ્તો ઉપર આવી જશે. કુકી જોક્સ એટલે કે લેટ થઈ જવાની શક્યતા છે. 2 hunters appear far to the right as enemy planes. પ્રેક્ટિસ જ ચાલી રહી છે પણ દૂરથી એમના જે ડિસાઇડ કરેલા છે એ એનિમી પ્લેન પણ એમને દેખાય છે. દે ટર્ન અવે એન્ડ વેનિશ, અને ઉડી જાય છે. અને વેનિશ એટલે ગાયબ થઈ જવું. અપિયર, ડિસઅપિયર, અદૃશ્ય થઈ જાય છે. આકાશમાં પેલા વાદળોની વચ્ચેથી આ બંનેના મિગ જે છે એ ઉડી રહ્યા છે. ધેર આર ક્લાઉડ્સ ઓલ અરાઉન્ડ. ધ અર્થ હેઝ ડિસઅપિયર્ડ ટુ. હવે તો પૃથ્વી પણ એટલે જમીનનો જે ભાગ છે એ પણ દેખાતો નથી. ધ મિગ્સ આર ફાસ્ટ અપ્રોચિંગ ધ ટાર્ગેટ. અને બહુ જ સ્પીડમાં આગળ વધી રહ્યા છે. આપણે જે પ્લેન જોઈએ છીએ જનરલી જે આવન જાવન માટે એટલે કે પરિવહન માટેના જે છે, નોર્મલ લોકો માટેના છે, એ બધા પ્લેનની સ્પીડ અને આ જે સોનિક પ્લેન જેને કહીએ, જે મિક્સ પ્લેન છે, જે ફાઇટર પ્લેન્સ છે, એની સ્પીડમાં બહુ જ મોટો તફાવત હોય છે. નોટ બોથ ધ પ્લેન્સ ડાઇવ બિલો ધ ક્લાઉડ્સ, દે પ્લેન્સ આર ફ્લાઇંગ લોઅર. હવે પાછા નીચે આવે છે. પહેલાં નીચે ઉડે છે, પછી ઉપર જાય છે અને પછી પાછા નીચે, જેથી કરીને એ જોઈ શકે પોતાના ટાર્ગેટને. કુકી સીઝ ધ ટાર્ગેટ એન્ડ એનિમી ટેન્ક એન્ડ હી રિલીઝ ધ બોમ્બ. પહેલું ટાર્ગેટ એમને દેખાય છે, એમાં એક ટેન્ક એમણે મૂકી છે. એ ટેન્કને એમણે બોમ્બથી ઉડાવવાનું છે, એટલે એ ત્યાં પોતાના બોમ્બને રિલીઝ કરે છે અને ટેન્કને ઉડાવી દે છે. એટલે મિશનનો એક ભાગ પૂરો થયો છે. એમનું મિશન હજી કમ્પ્લીટ થયું નથી. કદાચ યાદ હશે આપણે સ્ટાર્ટિંગમાં જોયેલું કે એમને શું આપવામાં આવ્યું છે, હોસ્ટાઇલ બ્રિજ. એક બ્રિજ જે છે એને ટાર્ગેટ બનાવવાનું છે. હવે ધીમે ધીમે આ પોતાના એમ તરફ, પોતાના ટાર્ગેટ તરફ આગળ વધે છે. ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિલીઝ અટેક પ્રોસિજર એન્ડ બોમ્બ એમિંગ. ટાઈમિંગ પરફેક્ટ હોવો બહુ જરૂરી છે અને એમના માટે અત્યારનો જે ટાઈમ હતો એ બિલકુલ પરફેક્ટ ટાઈમ હતો. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરાસ કેપ્ચર્સ ધ એક્શન. જેવું ફાયર થયું કે ઓટોમેટિક કેમેરા લગાવેલા છે એ બધા જ આ ઘટનાને કેપ્ચર કરે છે, એના ફોટોઝ લે છે. ધ ટુ પ્લેન્સ સર્કલ, અને એકબીજાની સાથે ગોળ ઘૂમે છે. એન્ડ કેમ ડાઉન અનધર ટાર્ગેટ, અ બ્રિજ. હવે એમનો જે મેઇન ટાર્ગેટ છે બ્રિજ, બીજા નંબરનો, એની તરફ એ લોકો આગળ વધે છે. ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ, ધેર ફોર દે રિલીઝ ધ બોમ્બ અર્લિયર બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન. સામાન્ય રીતે એવું બને છે કે આપણે ઉપરથી કોઈ વસ્તુ નીચે ફેંકવાની હોય તો જો હવાનો પ્રેશર વધારે હોય તો એ વસ્તુ ઉડીને આગળ જઈ શકે છે. થોડોક એનો એક્ઝેક્ટ આપણે જે એક્યુરેટ કર્યું હોય, કેલ્ક્યુલેટ કર્યું હોય, એટલું એક્યુરેટ આપણો એમ થતો નથી. એટલે એ લોકો પણ કહે છે કે એમને
ખ્યાલ આવી જાય છે કે જે હવા છે બહુ જ સ્ટ્રોંગ છે, એટલે બહુ ભારે છે, તોફાની છે, એટલા માટે એ પહેલાં જ બોમ્બને રિલીઝ કરે છે, જેથી કરીને હવા બોમ્બને ધક્કો મારે અને એક્યુરેટ પોતાની જગ્યાએ પહોંચી જાય. વી હેવ ગોટ ઇટ રાઇટ ધે સે. અને એવું એમનું કેલ્ક્યુલેશન જે છે એક્યુરેટ એટલે કે સાચું પડે છે અને બંને ખુશ થઈ જાય છે. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. લેટ્સ ગો હોમ સેઝ કુકી. હવે તો દેખાવાની જે છે કેપેસિટી એ પણ એ લોકો ઊંચે જાય છે, એમનું કામ પૂરું થઈ ગયું છે, કે છે લેટ્સ ગો હોમ. બેક એટ ધ બેઝ દે રિપોર્ટ ટુ ધ આર્મી મેન. હવે પાછા આવવાનું અને પોતાના જે ઉપરી અધિકારી છે જેમના પાસેથી એમને આ કામ મળ્યું છે એમને રિપોર્ટ આપે છે. હી એડમાયર્ડ એટલે પ્રશંસા કરવી. હવે જુઓ કે એક પ્રેક્ટિસનું કામ કરીને આવ્યા છે, બંને બહુ પરફેક્ટલી કામ કર્યું છે, તો એમની પ્રશંસા કરી છે. કમાન્ડર્સ, યોર પ્લેન્સ વર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. શું કહે છે કે તમારા પ્લેન્સ જે છે એ રાઇટ ટાઈમે રાઇટ જગ્યાએ હતા. જીવનમાં આ વસ્તુ બહુ જ જરૂરી છે અને ખાસ કરીને આજે ગન્સની સાથે કામ કરી રહ્યા છે જે લોકો આર્મીઝમાં છે એમના માટે તો આ બહુ જ સૂત્રધાર છે કે રાઇટ ટાઈમ અને રાઇટ પ્લેસે હોવું બહુ જ જરૂરી હોવું. એ જ છે, તો જ એ પોતાના ટાર્ગેટને પહોંચી શકે, નહીં તો સામેવાળો એમને ટાર્ગેટ બનાવીને જતો રહે. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. અને એ ખુશ થાય છે કે ભાઈ આર્મીને તમે એક ઇફેક્ટિવ સપોર્ટ આપવાના છો. હવે આપણે અહીંયા એમનું જે ટાર્ગેટ છે એટલે 5 વાગ્યાના શરૂ કરીને 7, 7:30 સુધીનો એમનો જે 3-4 કલાકનો ડ્યુરેશન છે એમાં એમણે આખું એક યુનિટ પૂરો કર્યો છે. હવે આપણે નોર્મલ એક વાત કરવાની છે. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલટ, કુકી સુરેશ ડઝ સેવરલ 100 યર્સ ઓફ ફ્લાઇંગ ઇન અ યર. એક વર્ષમાં તો કેટલા 100 કલાકો એ હવામાં જ ફ્લાય કરતા હોય છે. જનરલી 2 day ફ્લાઇટ્સ એન્ડ 1 night sortie. દિવસની 2 હોય એટલે એક જ દિવસમાં 2 ના હોય, 2 day ટાઈમ 2 દિવસની હોય અને 1 રાતની હોય. This means that more than half of his working hours are devoted to flying. એ શું કહે છે કે એમના જીવનના જે અડધા ઉપરનો જે ભાગ છે એ ફ્લાઇંગ માટે જ હોય છે અને ત્યાર પછી મિશન પ્લાનિંગ અને રિપોર્ટિંગ એટલું કામ આપણે કરવાનું હોય. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, અને બાકીનો જે ટાઈમ છે 41-year-old કુકી ઇઝ એન અટેક ઇન્સ્ટ્રક્ટર. અને ત્યાર પછી એ એક અટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે અટેક કેવી રીતે કરવું એનો ઇન્સ્ટ્રક્શન્સ આપતા હોય છે. એન એર કોમ્બેટ લીડર, આખા યુનિટના લીડર તરીકેનું કામ કરવાનું. અને અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક. વેપન એટલે જે શસ્ત્રો છે એમની પાસે, જે હથિયારો છે એમને કેવી રીતે એક્યુરેટલી વાપરવા એ શીખવાડે છે. He also sees that all the pilots in his squadron maintain this proficiency. અને બધાએ જ આ વસ્તુ સાચવવી પડે છે. આવા જ પ્રકારના નિયમો છે એ બધાએ જ માનવા પડે. Every few years a pilot is rested for a year or 2 at a desk job. અને ત્યાર પછી દરેક પાયલટ જે છે એમણે બાકીના જે વર્ષો છે 1 અથવા તો 2 એવા જે વર્ષો છે એ દરમિયાન એમણે ડેસ્ક જોબ એટલે કે ખુરશી ટેબલ ઉપર બેસીને કરવાનું કાર્ય, જેમાં ઉડવાનું ન હોય. એટલે હવામાં વારંવાર ઉડવું અથવા તો પ્લેનને પેલું ફ્લાઇટ ઉડાવવી એ કંઈ ઇઝી નથી. શરીર ઉપર ઘણા લેવલે ફિઝિકલી અને મેન્ટલી બંને જે આપણી હેલ્થ છે પાયલટની એ મુશ્કેલીમાં મુકાય છે. એટલે એ લોકોને અમુક સમય દરમિયાન ડેસ્ક જોબ આપવામાં આવે છે. ધ વિંગ કમાન્ડર ઓફ 320 સ્ક્વેડ્રન KS સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ IAF. સો ઇઝ IAF. IAFનું ફૂલ ફોર્મ ઇન્ડિયન એરફોર્સ. ઇન્ડિયન એરફોર્સનો એક હિસ્સો હોવાનો એ ગર્વ અનુભવે છે અને એક કમાન્ડર લીડર તરીકે, એક ફાઇટર પાયલટ તરીકે પોતાના ઉપર એમને અભિમાન છે. બાય પોલ વોચ્ડ ઇન રીડર્સ ડાયજેસ્ટ. પોલ દ્વારા લખેલું છે, પોલ વોચ દ્વારા રીડર્સ ડાયજેસ્ટ નામની એક સરસ મજાની મેગેઝિન આવે છે ઇંગ્લિશમાં. એમાં આખા ઇન્ટરનેશનલ લેવલના જાતના આવા પ્રકારના આર્ટિકલ્સ આપેલા હોય છે અને બહુ જ વાંચવા જેવી બુક છે. ઓનલાઈન લગભગ તમને
અવેલેબલ થઈ શકે છે. એટલે એમાંથી 75 years સિલેક્શન ઓફ આર્ટિકલ્સ, એટલે એમાંથી આ એક આપેલું છે, એક આર્ટિકલ પસંદ કરીને આપણને આપવામાં આવ્યું છે. અહીંયા આપણે જોઈએ ફરીથી MiG-21 સરસ મજાનું આ પ્લેન છે. આમાં એવું જનરલી બને છે કે આનો કલર અને એની ઉપર ખાસ કરીને બહુ કોઈ પણ કન્ટ્રી પોતાનું નામ લખાવાનું બહુ જલ્દી પસંદ નથી કરતી, કેમ કે ઝડપથી ઓળખી શકાય. એટલે એના કલર પરથી ખ્યાલ આવે છે કે કયા કન્ટ્રીને બિલોંગ કરે છે. અને જનરલી આવા પ્રકારના જે MiG છે એ ઇન્ડિયામાં બનતા પણ નથી. અમુક પ્રકારના ફાઇટર પ્લેન છે એ બહારથી, એટલે કે બ્રાઝિલ, રશિયા એવી કન્ટ્રીમાંથી ઓર્ડર આપી અને બનાવવામાં આવે છે અને એમને ખરીદવામાં આવે છે. જો એ લોકોએ બનાવેલા હોય પછી આપણે એને ખરીદી શકીએ. એટલે MiG-21 અને એવા પ્રકારના ફાઇટર પ્લેન્સને આપણે બહારથી ખરીદીએ છીએ. આ યુનિટમાં જે અઘરા શબ્દો આવ્યા છે એના અર્થ તમારી સામે જ છે. એમાં ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ટુ ગુજરાતી બંને રીતે આપેલા છે. આ જે મિનિંગ્સ છે એ તમારી નોટબુકમાં લખી અને એને પ્રિપેર કરજો, જેથી કરીને નવા શબ્દો તમારા ડિક્શનરીમાં એડ થઈ શકે. અહીંયા આપણો યુનિટ કમ્પ્લીટ થાય છે. ઇન્ડિયન જે એરફોર્સના કમાન્ડર લીડર છે, એક ફ્લાઇટ ઓફિસર છે, એમનું લાઈફ કેટલું મુશ્કેલ છે અને એમના જીવનમાં કેટલા રિસ્ક છે અને કેટલું કોમ્પ્લિકેટેડ છે એ અત્યારે આપણે જોયું છે. એ તો આપણે એક જ દિવસ જોયો. આ સિવાયના દિવસોમાં પણ આ તો એક પ્રેક્ટિસ હતી. આ તો એ લોકો દુશ્મનોની સામે ઊભા રહે છે. આ થોડાક દિવસોમાં વચ્ચે આપણે સામાન્ય રીતે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે બોર્ડર ઉપર ઇન્ડિયાની સામે પાકિસ્તાન કે ચીન કે બીજી કોઈ કન્ટ્રીએ હુમલો કર્યો અને આટલા જવાન શહીદ થઈ ગયા. ને તો તમે વિચારો કે એમનું જે જીવન છે એ ગમે તે ક્ષણે બદલાઈ શકે છે. એમની લાઈફ છે એટલી સિમ્પલ નથી જેટલી આપણી છે. હવે તમારા માટે એક વસ્તુ છે, બેડ ન્યૂઝ અને ગુડ ન્યૂઝ. હવે બેડ ન્યૂઝ શું છે? તો ધ બેડ ન્યૂઝ ઇઝ ટાઈમ ફ્લાઇઝ. સમય ઉડી રહ્યું છે. સામાન્ય રીતે તમને કંઈ કામ કરવાનું કહો અથવા તો ઘરમાં પણ તમે અત્યારે તો સાંભળો છો, પાછી શિયાળાની સિઝન છે, ભાઈ ટાઈમ જ નથી, ટાઈમ રહેતો જ નથી, દિવસ જ પૂરો થઈ જાય છે. એટલે ટાઈમ જે છે એ ઉડી રહ્યું છે. સાચી વસ્તુ છે. આ બેડ ન્યૂઝ છે. સમય તમારા હાથમાં રોકાવાનો નથી. બટ ધ ગુડ ન્યૂઝ ઇઝ યુ આર ધ પાયલટ. પણ તમારો જે ટાઈમ ઉડી રહ્યો છે એના પાયલટ તો તમે જ છો. એ તમે કેમ નથી જોતા? એનો અર્થ એ થયો કે તમારા ટાઈમનો ઉપયોગ તમે કયા રસ્તે કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. ભલે ટાઈમ ઉડે છે બટ યુ આર ધ પાયલટ. કેમ કે પાયલટની પાસે પૂરેપૂરી સત્તા છે કે ફ્લાઇટને કઈ દિશામાં, કઈ સ્પીડમાં, કેવી રીતે લઈ જવાની છે એ પાયલટ જ ડિસાઇડ કરે છે. સો યુ આર ધ પાયલટ ઓફ યોર ઓન ટાઈમ. સો ઓલવેઝ use your time in a right way. Take care.